હેલો ફ્રેન્ડ્સ, જય ઉમિયા. હું છું કાજલ પટેલ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો અહીંયા હું આજે ચૂરમાના ગોળના લાડુ રેસીપી શેર કરવાની છું. એના માટે મેં સૌથી પહેલાં 1.5 મોટી વાડકી જેટલો ઘઉંનો જાડો લોટ લીધો છે અને તેમાં 1 મોટા ચમચા જેટલું મોયણ એડ કર્યું છે. હવે લોટને બરાબર મિક્સ કરી દેવાનું છે. હવે તેમાં ગરમ પાણી નાખતા જઈને અને ધીમે ધીમે લોટ બાંધવાનો છે. તો થોડું થોડું જેમ પાણી જોઈએ તેમ આપણે નાખતા જઈશું અને ભાખરી જેવો કડક લોટ બાંધવાનો છે. હવે તેને 5 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશ. ત્યારબાદ તેમાંથી આપણે નાના નાના મુઠિયા વાળી દેવાના છે અને એક બાજુ બધા મુઠિયા વળાય છે ત્યાં સુધી મેં ગેસ ઉપર તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. બધા મુઠિયા વળી ગયા છે તો હવે આપણે એને તળી લેવાના છે. તેલ બરાબર ગરમ થઈ ગયું છે તો તેમાં હું મુઠિયા નાખી દઈશ અને મુઠિયાને બરાબર પલટાવીને આપણે સરસ રીતે તળી લેવાના છે. મુઠિયા તળાઈ ગયા છે તો તેને આપણે બહાર કાઢી લઈશું અને હવે જે બીજા મુઠિયા છે તેને પણ આપણે ગરમ તેલમાં મૂકી દઈશું. તેને પણ બરાબર સરસ ગુલાબી થાય તે રીતના આપણે એને પણ તળી લેવાના છે. તળતી વખતે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને જે પહેલા મુઠિયા તળાઈ ગયા છે તેને આપણે દસ્તાથી થોડા તોડી દઈશું જેથી તે ઠંડા થઈ જાય. હવે જે બીજી વખત પણ મુઠિયા તળાઈ ગયા છે તેને પણ આપણે દસ્તાથી થોડા ભાંગી દેવાના છે જેથી તે ઠંડા થઈ જાય. અને આ બધું જ મિશ્રણ ઠંડુ થઈ જાય પછી તેને એક થાળીમાં કાઢી લીધું છે અને કથરોટમાં મેં એક ચાયણી મૂકી દીધી છે. તો હવે આપણે ઠંડા થયેલા મિશ્રણને આપણે મિક્સરમાં ક્રશ કરવાનું છે. તો હવે આ મિક્સરમાં આપણે 2 વખત નાખવાનું છે અને 2 વખત થોડું થોડું નાખીને ક્રશ કરીશું અને ક્રશ થઈ જાય પછી તેને ચાયણાની મદદથી કથરોટમાં ચાળી લેવાનું છે. હવે આ એવું દળવાનું છે, ચાલુ બંધ કરીને દળવાનું છે જેથી મિશ્રણ કકરું રહે. તમે જોઈ શકો છો કેવું કકરું દળાયું છે. તો હવે હું આ લોટમાં ટુકડા કરેલા કાજુ અને દ્રાક્ષ નાખી દઈશ અને બધું મિક્સ કરી દઈશ. તેના પછી મેં ગેસ ચાલુ કરીને એક કઢાઈમાં હું પા કરવા માટે મૂકું છું. તો કઢાઈ મેં ગેસ ઉપર મૂકી દીધી છે અને તેમાં મેં થોડું ઘી નાખી દીધું છે અને ગોળ સમારીને નાખી દીધો છે. તો જે વાડકીથી મેં લોટ લીધો તો તે જ એક વાડકી ભરીને મેં ગોળ નાખ્યો છે અને ઘી ગોળને બરાબર હલાવીને તેનો પા કરવાનો છે. તો પા કડક ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું. જ્યાં સુધી ગોળ ઓગળે છે ત્યાં સુધી જ ગેસ ચાલુ રાખવાનો છે. તો અહીંયા ઘી ગોળનો પા થઈ ગયો છે. તો હું જે લોટમાં કાજુ બદામ નાખ્યા હતા તેમાં હું 2 મોટી ચમચી જેટલો ઇલાયચીનો પાવડર નાખવાની છું અને જે આ પા કર્યો છે એ હું લોટના મિશ્રણમાં એડ કરી દઈશ. ઘી ગોળનો પા ગરમ હોવાથી તો તવેથાથી આપણે પહેલાં મિક્સ કરવાનું છે અને થોડું ઠંડુ થઈ જાય પછી તેને બરાબર આપણે હાથેથી મિક્સ કરી લેવાનું છે. તો હાથેથી મસળવાનું નથી પણ બધું મિક્સ કરવાનું છે. તો સારી રીતે મિક્સ કરી દીધા પછી આપણે તેના લાડુ વાળવાના છે. તો હવે તેના લાડુ વાળી લઈશું. તો અહીંયા આપણે બધા લાડુ વળાઈ ગયા છે. તો લાડુ વળાઈ જાય પછી આપણે એને ખસખસથી કોટ કરી લેવાના છે. ખસખસ સારી રીતે ચોપડી લેવાની છે. તો તૈયાર છે આપણા ચૂરમાના લાડુ. આ રેસીપી તમને ગમી હોય તો ચેનલને લાઇક અને શેર કરજો અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.